સુરત આઉટર રિંગ રોડ પર બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ જતા ટેન્કરમાં અથડાયા, લોહીલુહાણ હાલતમાં રોડ પર જ દમ તોડ્યો। સુરતનો આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે। બાઇક પર જઈ રહેલ વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઇક ચાલકથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળના ટાયરમાં ઘૂસી જતા લોહીલુહાણ થયા હતા। આ અંગે જાણ થતાં અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના માલવિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જગતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની, દીકરો, પુત્રવધુ અને પૌત્ર છે। ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે। 24 નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના 58 વર્ષીય પત્ની ઉષાબેન બાઇક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા। ભૂપતભાઈ અને તેમના પત્ની અમરોલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા। દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા। જોકે 108ના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। અંગે દીકરાને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી ગયો હતો। આ સાથે જ પોલીસને પણ જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી। અકસ્માતે પરિવારે ઘરના 2 વડીલને ગુમાવતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।